નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલી તાલુકામાં આવેલી અંધારવાડી ગામની પ્રાથમિક શાળા કે જ્યાં આચાર્ય હાજર નથી રહેતા તેવી અનેક ફરિયાદો ઉઠી રહી છે। અંધારવાડી ગામની આ સરકારી પ્રાથમિક શાળા આવેલી છે જ્યાં પ્રાઇવેટ સ્કૂલના સમાંતર અને આધુનિક શિક્ષણ વ્યવસ્થાની પ્રાથમિક શાળા છે। તાજેતરમાં કોઈ વ્યક્તિઓ દ્વારા શાળાના આચાર્ય હાજર ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા અને ફોટોગ્રાફી પણ કરી હતી, જેના વિરોધમાં ગ્રામજનોએ સાવલી પોલીસને કાર્યવાહી કરવા માટે અરજી આપી હતી। સાવલી તાલુકાનું અંતરિયાળ ગામ અંધારવાડી, જેમાં આધુનિક શિક્ષણ વ્યવસ્થા ધરાવતી આ પ્રાથમિક શાળા છે। ગામ અને આજુબાજુના 140 જેટલા વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ મેળવે છે। તેવામાં આચાર્ય શાળામાં હાજર ન હોવાના આક્ષેપ સાથે એક ઇસમ દ્વારા ફોટોગ્રાફી કરવામાં આવી હતી અને આ વાત વાયુ વેગે પ્રસરી ગઈ, જે અંતર્ગત વિદ્યાર્થીઓના વાલીઓ અને અગ્રણીઓ ગ્રામજનોએ સાવલી પોલીસને અરજી કરી હતી અને આચાર્ય આવે જ છે અને તેઓના જ પ્રયત્ન થકી આ પ્રાથમિક શાળાને સ્વચ્છ, સુંદર અને આધુનિક શિક્ષણ વ્યવસ્થા થઈ હોવાનું જણાવ્યું હતું। અમારા ગામની શાળાને બદનામ કરવાના આશયથી આ કૃત્ય કરવામાં આવ્યું હોય, જેની સામે તપાસ કાર્યવાહી થવી જોઈએ તેવું પણ તેમણે અરજીમાં જણાવ્યું। શાળાના અન્ય શિક્ષક અને વિદ્યાર્થીઓ સાથે વાત કરતા તેઓએ પણ આચાર્ય શાળામાં હાજર હોવાની વાતને રદિયો આપ્યો હતો। ગુલાબસિંહ પરમાર, હું અંધારવાડી પ્રાથમિક શાળામાં 8 વર્ષથી છેલ્લા નોકરી કરું છું। શાળામાં શું શું સુવિધાઓ આપવામાં આવી છે? શાળામાં તો અહીંયા જે ભણતા બાળકો છે તમામ સુવિધાઓથી છે। નાનામાં નાની વસ્તુથી માંડીને બાળકોને જે પણ જોઈએ એ અહીંયા સુવિધા છે। તમે જુઓ, દરેક વર્ગની અંદર અમારી ઇલેક્ટ્રોનિક્સથી માંડીને બધી સુવિધાઓ છે। કુલ કેટલા વિદ્યાર્થીઓ અને કેટલા શિક્ષકો અહીંયા કામ કરી રહ્યા? અમારે અહીંયા 140 જેટલા બાળકો છે અને 6 શિક્ષકો છે અહીંયા। આચાર્ય શ્રી રેગ્યુલર નહીં આવતા હોવાનો એક આક્ષેપ કરાયો છે, જે બાબતમાં આપનું શું કહેવું છે? એ તો તમે જ અહીં શાળાને જોયો તો તમને જ ખ્યાલ આવશે કે અહીંયાના જે આચાર્ય છે કેટલા એક્ટિવ છે। બરાબર, જો એક્ટિવ ના હોય તો આવી સુવિધાઓ જ ના હોય। આચાર્ય અહીંયા નિયમિત આવે જ છે, બરાબર। કંઈક એ સંગઠનના કામે હોય છે એટલે કદાચ કોઈ દિવસ જોતા હોય પણ અહીંયા મૂવમેન્ટ રજિસ્ટરમાં એ નોંધ કરીને જતા હોય છે। આપનું નામ? ગુલાબસિંહ। સાવલી તાલુકાના અંધારવાડી ગામે પ્રાથમિક શાળા અંધારવાડી, શિક્ષક રણજીતસિંહ માસ્તર, આચાર્યશ્રી, હું એસએમસી સભ્ય ગણપતસિંહ ભગવાનસિંહ, અમે અરજી આપવામાં આવી હતી કે સ્કૂલમાં ખોટી ફોટા પાડ્યા હતા, છોકરીઓના વ્યક્તિગત ફોટા પાડ્યા હતા, આઈડી કાર્ડ બતાવ્યું નહોતું એ ભાઈએ અને ઘૂસી ગયા ચાલુ ક્લાસમાં। અને શિક્ષકોને પૂછવામાં આવ્યું હતું કે તમે જોઈ લેજો, આવતીકાલે તમને બધું રિઝલ્ટ મળી જશે એવું કહીને બધું ફોટા પાડીને અમે ખાલી ફોટા એ સાહેબો પાડતા હતા એટલે પાછા એવા રિટર્ન ગતા રહ્યા છે। અને શિક્ષક સાહેબ દરરોજ હું વિઝિટમાં આવું છું, બીજે દિવસે હું વિઝિટમાં આવું છું સ્કૂલમાં, કે રણજીતસિંહ સાહેબ દરરોજ આવે છે અને ખોટા આરોપ કરે છે, કીચડ ઉછાળવાનું કામ કરે છે। એ લોકો એ કોણ હતું એ ખબર નહીં। અમે તમે લોકોએ આ બાબતમાં શું કર્યું અને ગામ લોકોનું શું કહેવું છે? એટલે અમે અરજી આપી હતી સાહેબને કે આની કડક કાર્યવાહી થાય કે સ્કૂલમાં આવી ખોટી અંધારવાડી ગામનું નામ બદનામ ના કરાવે એમ। આચાર્ય શ્રી રેગ્યુલર આવે છે એવું તમારું કહેવું છે? હા, રેગ્યુલર આવે છે। સમગ્ર ગામજનો ભેગા મળીને અરજી આપી હતી? હા, આપી હતી। શું નામ છે આપનું? ગણપતસિંહ।